નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો હાલ આજના પ્રથમ સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગરીબોને મોટી ભેટ મળશે, મુખ્યમંત્રીની જાહેરાત। મિત્રો 15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્વપૂર્ણની જાહેરાત કરી છે। મિત્રો ગઈકાલે 15મી ઓગસ્ટ હતી ત્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એટલે કે મિત્રો રાશન કાર્ડના લાભાર્થીઓને માસિક આવક મર્યાદા જે છે તે મિત્રો વધારવા માટે નોંધપાત્ર વધારો કરવા માટે મુખ્યમંત્રીએ ઘોષણા કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો જણાવ્યું કે રાજ્ય સરકારે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે NFSA હેઠળ રેશન કાર્ડ ધરાવતા પરિવારોની માસિક આવક મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 20,000 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે અને આ નિર્ણયથી રાજ્યના વધુ પરિવારોને સરકારી યોજનાનો લાભ મળશે। પહેલા મિત્રો આ સરકારી યોજનાનો લાભ માત્ર એવા પરિવારોને જ મળતો હતો કે જેમની માસિક આવક મર્યાદા જે છે તે મિત્રો 15,000 હોય, પરંતુ હવે મિત્રો તેને વધારીને 20,000 કરવામાં આવી છે, એટલે કે હવે 20,000 રૂપિયા માસિક આવક ધરાવતો પરિવાર પણ સરકારની આ યોજનાનો લાભ હવે લઈ શકશે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હજુ અસલી ખેલ બાકી છે, વરસાદને લઈને મોટી અપડેટ સામે આવી છે। મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ ના પડ્યો હોય તો ટેન્શન ના લેતા, કારણ કે હજુ અસલી વરસાદનો રાઉન્ડ બાકી છે તેવા સમાચાર આવી રહ્યા છે। હવામાનના જાણકાર પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે માહિતી આપી છે આવનારા વરસાદના રાઉન્ડને લઈને। પરેશભાઈએ કહ્યું કે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક મોટી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે અને તે વેલમાર્ક લો પ્રેશરને કારણે ગુજરાતમાં સાર્વત્રિક અને ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ થવાનો છે। આમ તો મિત્રો 17-18 તારીખથી હળવો વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જશે, પરંતુ 21 તારીખે તેમાં વધારો થશે અને આ રાઉન્ડ રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર નહીં હોય, પરંતુ અમુક વિસ્તારોમાં જ રહેશે, જે 17 તારીખે શરૂ થશે, પરંતુ 21 તારીખથી જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે તે 30 ઓગસ્ટ સુધી ચાલવાનો છે। અને આમ મિત્રો વાત કરીએ તો આ રાઉન્ડની અંદર જે છે તે સંપૂર્ણ અઠવાડિયા દરમિયાન સાર્વત્રિક મેઘતાંડવ ગુજરાતમાં જોવા મળશે। અંબાલાલે પણ મિત્રો 25 થી લઈને 30 તારીખ સાથે જ 21 થી 25 તારીખ પણ ગુજરાતમાં સાવધાન રહેવા માટે એલર્ટ બહાર પાડી દીધું છે, કારણ કે આવી રહ્યો છે હવે વરસાદનો ખતરનાક અને ઘાતકી રાઉન્ડ, જેને લઈને ગુજરાત થઈ જાય સાવધાન। ત્યારબાદ હવે ભણવા માટે સરકાર આપશે 10 લાખની સહાય। મિત્રો ગુજરાતના ઘણા બધા એવા પરિવારો છે, ભારતના ઘણા બધા એવા પરિવારો છે કે જેમની પાસે આર્થિક રીતે નબળાઈ છે, એટલે કે પૂરતા પૈસા નથી, છતાં તેમના બાળકો જે છે તે મિત્રો આગળ ભણવા માંગે છે। તો આવા લોકો માટે સરકારે મોટી જાહેરાત કરી છે। ઉચ્ચ શિક્ષણ માટે હવે 10 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે નાણાકીય સહાય સરકાર આપશે તેવું મિત્રો બજેટમાં પણ જાહેરાત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે મિત્રો લોકોને સરકારી યોજનાઓ હેઠળ કોઈ પણ લાભ નથી મળી રહ્યો, તેઓએ મિત્રો દેશભરની સંસ્થાઓમાં પ્રવેશ માટે લોન મળશે। આપને જણાવી દઈએ, સરકાર લોનની રકમના 3% સુધી આપશે અને આ માટે મિત્રો ઈ વાઉચર રજૂ કરવામાં આવશે, જે દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને મિત્રો સહાય આપવામાં આવશે, જેમાં જે પણ વિદ્યાર્થીઓ આગળ ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગે છે, આગળ ભણવા માંગે છે અને તેની પાસે જો પૈસા નથી, તો સરકાર 10 લાખ રૂપિયા સુધીની રાહત જે છે તે આવા વિદ્યાર્થીઓને આપશે, જેથી કરીને આવા વિદ્યાર્થી કે જે ખરેખર ભણવા માંગે છે તે આગળ વધી શકે। ત્યારબાદ જાણીએ તો પાક વીમાનો સર્વે હવે પૂર્ણ થઈ ગયો છે અને હવે સીધી સહાય લોકોને મળશે। મિત્રો ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે। સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પાક નુકસાનીના સર્વેનું કામ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે। આગળ મિત્રો વાત કરીએ તો અત્યાર સુધીમાં ઘણા બધા જિલ્લાઓમાં થઈ ચૂક્યો છે સર્વે, અને આપને જણાવીએ તો પાક નુકસાનીનો સર્વે હવે પૂર્ણ થવાની કગાર ઉપર છે। પાક નુકસાનીના સર્વે બાદ હવે જ્યાં જ્યાં વધારે નુકસાની ગઈ છે ત્યાં તે જિલ્લાની અંદર, તે વિસ્તારોની અંદર ખેડૂતોને સરકાર કરશે આર્થિક મદદ। મળતી માહિતી મુજબ મિત્રો 9 જિલ્લામાં અંદાજે 4 લાખ એકરમાં ભારે નુકસાન ગયું છે અને પાક નુકસાનીનો સર્વે પૂરો કરી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેતી પાકને નુકસાન થયું હતું। હવે મિત્રો 9 જિલ્લાની અંદર આશરે 4 લાખ એકર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને મિત્રો SDRFના ઘણા બધા ધોરણો પ્રમાણે સહાય ચૂકવવા માટે દરખાસ્ત કરવામાં આવશે। એકંદરે કેટલીક સહાય ચૂકવાશે તે વિશે મિત્રો મોટે ભાગે રાજ્ય સરકાર આગામી વિધાનસભાના ચોમાસુ સત્રમાં જાહેરાત કરશે। તો મિત્રો જો તમારા વિસ્તારમાં પણ આ વર્ષે અતિવૃષ્ટિને કારણે ઘણું બધું નુકસાન ગયું હોય વરસાદને કારણે, તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી। સરકાર સર્વે કરીને દરેક ખેડૂત ભાઈને હવે રાહત આપવા જઈ રહી છે।
ત્યારબાદ વાત કરીએ તો મોદીજી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. મિત્રો આપને જણાવી દઈએ તો નરેન્દ્ર મોદી વિરુદ્ધ જે છે તે ફરિયાદ ખાસ કરીને નોંધવામાં આવી છે. કારણ વિશે વાત કરીએ તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સંસદમાં શપથ ગ્રહણ બાદ મુશ્કેલી વધી છે. કોંગ્રેસ વિરુદ્ધ એક વિવાદિત નિવેદનને લઈને પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીએ મિત્રો પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાષણમાં કહ્યું હતું કે જો કોંગ્રેસ ફરી સત્તામાં આવી તો મુસ્લિમોને તમામ સંપત્તિ વહેંચી નાખશે. વડાપ્રધાનના નિવેદનને લઈને મિત્રો હવે ફરિયાદ નોંધવામાં આવી છે. રાજસ્થાનમાં આપ્યું હતું આ વિવાદિત નિવેદન. વડાપ્રધાન મોદી વિરુદ્ધ બેંગ્લોરની વિશેષ કોર્ટમાં એક વ્યક્તિએ નિવેદનને લઈને ફરિયાદ નોંધાવી છે. આ વ્યક્તિ કોઈ પાર્ટીમાં જોડાયેલો માણસ નથી. જિયાઉર રહેમાન નામના વ્યક્તિનો આરોપ છે કે રાજસ્થાનમાં ચૂંટણી ભાષણ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ભડકાઉ ટિપ્પણી કરી હતી અને આ નિવેદનને લઈને બેંગલુરુમાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં જે છે તે મિત્રો આવી હતી. ત્યારબાદ રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત આવી રહી છે. દરેક રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે. જો મિત્રો તમારી પાસે રેશન કાર્ડ હોય તો ધ્યાન આપજો. તમે રાશન લેતા હોય કે ના લેતા હોય, જો તમારી ઘરે રેશન કાર્ડ છે તો આ સમાચાર ખૂબ જ કામના આવી રહ્યા છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ NFSA 2013 હેઠળ મિત્રો નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ રેશન કાર્ડ ધારકોએ KYC કરાવવું હવે સરકારે ફરજિયાત કર્યું છે. KYC માટે હાલ અત્યારે મિત્રો કોઈ સમય મર્યાદા નથી. સાયલન્ટ થઈ ગયેલા કાર્ડ ધારકો KYC કરાવે ત્યારબાદ અનાજનો જથ્થો મેળવી શકે. એટલે કે મિત્રો જે પણ વ્યક્તિઓએ એક વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવા નથી ગયા તેઓના કાર્ડ મિત્રો અત્યારે હાલ સાયલેન્ટ કરી દેવામાં આવ્યા છે. અને આ સાયલેન્ટ થયેલા કાર્ડ મિત્રો તો જ હવે એક્ટિવ કરવામાં આવશે કે જો તમે KYC કરાવશો તો તમે ઘણા સમયથી જો રેશન ના લીધું હોય તો મિત્રો તમે KYC કરાવી નાખજો, જેથી કરીને મિત્રો તમારા કાર્ડ જે છે તે સાયલેન્ટમાંથી ફરી એકવાર એક્ટિવ મોડમાં આવી જાય અને તમારું રેશન કાર્ડ શરૂ રહી શકે. ત્યારબાદ હવે ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે. ગુજરાત હાઈકોર્ટે લીધો છે ખેડૂતોનો પક્ષ. ગુજરાત હાઈકોર્ટે મિત્રો એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું હતું કે જે ખેડૂત કે જમીન ધારકની જમીનની અંદર વીજળીના થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઈન જો નાખવામાં આવશે અને આના કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કંઈ પણ નુકસાન થતું હશે તો તે તમામ પ્રકારના નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત કે જમીન ધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે છે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકે છે. આપણે મિત્રો જણાવીએ કે તમારા ખેતરની અંદર અથવા તમારી જમીનની અંદર કોઈ પણ પ્રકારનું જે છે તે હાઈ ટેન્શન લાઈન અથવા તો વીજ થાંભલાઓ હોય તો મિત્રો આના કારણે તમારી જમીનમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય અથવા તો પાકની ઉપયોગિતામાં કોઈ નુકસાન થતું હોય તો મિત્રો હવે જે છે તે તમને પૂરેપૂરું વળતર જે છે તે મળી શકે છે. ત્યારબાદ જાણીએ તો મિત્રો તહેવાર આવી રહ્યા છે તો તહેવારોમાં મળશે મધ્યમ વર્ગના લોકોને મોટી ભેટ. મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબો માટે 3 મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે હવે ખાવાની વસ્તુઓ અને જરૂરી વસ્તુઓ આપવામાં આવશે તહેવાર નિમિત્તે. જે અંતર્ગત મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટા પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. આ અંતર્ગત મિત્રો સૌથી પહેલા તો ભારત આટા, ભારત રાઈસ અને ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવશે, જેમાં ભારત આટાની અંદર ઘઉંનો લોટ, ભારત રાઈસની અંદર ચોખા અને ભારત દાળની અંદર દાળના પેકેટ બહાર પાડવામાં આવશે. જ્યારે મિત્રો બહાર તમે બજારની અંદર આ વસ્તુઓ ખરીદવા જાવશો તો તેમની કિંમત 80 થી લઈને 150 રૂપિયાની વચ્ચે તમને જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને આ પેકેજ ખરીદી શકે તેવા માટે સસ્તા ભાવે સરકારે બહાર પાડ્યા છે અને માત્ર 27 થી લઈને 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મિત્રો સરકાર હવે આ જીવન જરૂરી જે છે તે ખાવાની વસ્તુઓના પેકેટ આપશે, જે મિત્રો જો તમે બહાર લેવા જશો તો 80 થી 150 ના પડશે. તો મિત્રો તહેવારોને કારણે મિત્રો સરકારે જે છે તે સામાન્ય માણસને મોટી ભેટ આપી છે. તો ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બની. મિત્રો ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા પાટણમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે હિન્દ મહાસાગરની અંદર અત્યારે વાવાઝોડાનું એક એંધાણ દેખાઈ રહ્યું છે અને હિન્દ મહાસાગર અને અરબ સાગરની વચ્ચે એક વાવાઝોડાની સિસ્ટમ બનતી હોય તેવું દેખાઈ રહ્યું છે. આપણે મિત્રો ખાસ જણાવી દઈએ તો છેલ્લા 24 કલાકમાં 92 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સાથે દક્ષિણ ગુજરાત ભરૂચ, સુરત, નર્મદા અને તાપી લાગુ વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો. અને અત્યારે હાલ મિત્રો વરસાદની નવી સિસ્ટમ સક્રિય થઈ છે, તેની સાથે જ સાયક્લોનિક સિસ્ટમ અને વાવાઝોડાનો ખતરો અરબ સાગરની અંદર બની રહ્યો છે અને આ વાવાઝોડું જે છે તે લગભગ 20 થી 22 તારીખ આસપાસ ગુજરાત તરફ પણ આવી શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે હાલ જે મિત્રો અરબ સાગરમાં વાવાઝોડું બની રહ્યું છે તે અત્યારે હિન્દ મહાસાગરમાં છે. ગુજરાત અને ભારતની બોર્ડરથી લગભગ 2000 કિલોમીટર જેટલું દૂર છે અને આગામી સમયમાં મિત્રો જો તે
નજીક આવશે અને ગુજરાત તરફ જો મિત્રો તેની દિશા રહેશે તો આગામી સમયમાં અમે તમને સમાચારના માધ્યમથી જણાવી આપીશું. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો લાયસન્સ માટે હવે નવા ટ્રેક બનાવવામાં આવશે. મિત્રો રાજ્યના 13 જેટલા જિલ્લાઓમાં આગામી માર્ચ સુધીમાં પાક્કા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટ્રેક જે છે તે મિત્રો બનાવવામાં આવશે. ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી ડરતા લોકો રેન્ટ આધારિત કરારથી મિત્રો લાયસન્સ કઢાવીને ફાયદો ઉઠાવતા હોય છે, ત્યારે વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યની 38 જેટલી આરટીઓ કચેરીમાં વિડીયો એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવશે. એટલે કે હવે ટેકનોલોજીના માધ્યમથી ટેકનિકલ ટ્રેક જે છે તે બનાવવામાં આવશે, જેમાં મિત્રો હાલ 38 માંથી ગુજરાતના 36 આરટીઓમાં ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવશે અને પહેલેથી જ મિત્રો 26 જેટલા આરટીઓમાં ટ્રેક મોજૂદ છે અને 13 જેટલા આરટીઓ સેન્ટર અને કેમેરા વગર મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાય છે. ત્યાં મિત્રો હવે 60 કરોડથી વધારે રકમના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવવામાં આવશે. એટલે કે મિત્રો લાયસન્સ કઢાવવા તમે જ્યાં જાઓ છો આરટીઓની અંદર, ત્યાં મિત્રો જે તમારે ટેસ્ટ આપવી પડે છે ગાડીની, તેની અંદર મિત્રો ફેરફાર કરવામાં આવશે અને હવે ટેકનોલોજીના માધ્યમથી જે છે તે મિત્રો અત્યારે આધુનિક ટ્રેક બનાવવામાં આવશે, જેમાં તમે ગાડી ચલાવો છો, તમારી ટેસ્ટ લેવામાં આવે છે, તેને ટેકનોલોજીના માધ્યમથી આધુનિક બનાવવામાં આવશે અને તે મિત્રો 60 કરોડના વધારે ખર્ચે જે છે તે બનાવવામાં આવશે. ત્યારબાદ જાણી લે તો કૃષિ મંત્રીની મોટી ભેટ, મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. મિત્રો ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતી કરતા ખેડૂતોને મોટો લાભ સરકાર અત્યારે હાલ આપી રહી છે. બાગાયતી વાવેતર કરતા ખેડૂત ભાઈઓ જે છે તે મિત્રો તેમના માટે 4 સેન્ટર ઊભા કરવામાં આવશે. તેમની કૃષિ મંત્રીની જાહેરાત, જેમની અંદર અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટે સેન્ટર ઊભા કરવામાં આવશે. આ સેન્ટરની અંદર મિત્રો બાગાયતી ખેતી માટેની તાલીમ જે છે તે મિત્રો ખેડૂતોને આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજીએ મિત્રો આ માહિતી આપી છે અને બાગાયતી ખેતી વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે મિત્રો સરકાર અત્યારે બાગાયતી ખેતી ઉપર જે છે તે અત્યારે લગાતાર ફોકસ કરી રહી છે. બજેટની અંદર પણ જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ ત્યારબાદ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પણ ગયા મહિને જાહેરાત કરી હતી કે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને 20,000 રૂપિયા પ્રતિ એકર સરકાર સહાય આપશે અને અત્યારે મિત્રો જે પણ ખેડૂતોને બાગાયતી ખેતી કરવી છે અને જો ના આવડતી હોય તો તેના માટે મિત્રો સરકાર 4 સેન્ટરો ખોલી રહી છે, જેમાં ખેડૂતોને બાગાયતી ખેતીની તાલીમ આપવામાં આવશે. આ 4 સેન્ટર અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં ખોલવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો 40 લાખ જેટલા ખેડૂતોની હવે લોન માફ કરવામાં આવશે. મિત્રો તેલંગાણાની સરકાર, કોંગ્રેસ સરકાર જે છે તેને ખેડૂતો માટે મોટો ઐતિહાસિક નિર્ણય લઈ લીધો. આગામી મિત્રો હવે 2 દિવસની અંદર જ ખેડૂતોની લોન થશે માફ. મિત્રો 15 ઓગસ્ટ સરકારે છેલ્લી તારીખ આપી હતી, તો હવે માત્ર 1 દિવસની અંદર જ આ ખેડૂતોની જે છે તે મિત્રો 40 લાખ જેટલા ખેડૂતોનું દેવું માફ થશે. હવે મિત્રો વાત કરી લઈએ તો 24 થી લઈને 48 કલાકની અંદર જ 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ થશે એક સાથે. જે બાદ મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર પોસ્ટ કરીને લખ્યું હતું કે અમે જે કહ્યું તે કરી બતાવ્યું, કારણ કે કોંગ્રેસે મિત્રો અગાઉ જણાવ્યું હતું કે તે જ્યાં પણ જીતશે ત્યાં લોન માફ કરી બતાવશે અને હવે અત્યારે તેલંગાણાની અંદર મિત્રો 24 કલાકની અંદર જ હવે દરેક ખેડૂતોની લોન માફ થઈ જશે 2 લાખ રૂપિયા સુધીની. ત્યાંના ખેડૂતો મિત્રો એક સાથે જ લોનમાંથી બહાર આવી જશે. તો મિત્રો ગુજરાતના ખેડૂતોની માથે અંદાજિત 2 લાખ સુધીની લોન દરેક ખેડૂતોની માથે સરેરાશ આવે છે. તો ગુજરાતના ખેડૂતોને પણ આવો કોઈ નિર્ણય લઈને લોન માફીમાંથી બહાર કાઢવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં જણાવી આપજો. ત્યારબાદ જોઈએ તો હવે 500 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર. મિત્રો હરિયાણાના સીએમ નાયબસિંહ સૈનીએ હર ઘર ગૃહિણી યોજના શરૂ કરી અને પોર્ટલ લોન્ચ કર્યું છે. આ અંતર્ગત મિત્રો હવે હરિયાણા રાજ્યની અંદર અંત્યોદય પરિવારોને હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. યોજના હેઠળ મિત્રો હરિયાણાના લગભગ 50 લાખ જેટલા બીપીએલ પરિવારોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. સીએમએ મિત્રો કહ્યું છે કે સરકાર આ યોજનાનો લાભ આપવા માટે વાર્ષિક 1500 કરોડ રૂપિયા પણ ખર્ચશે અને હરિયાણાના દરેક નાગરિકને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહે તેવી જોગવાઈ કરશે. આપણે મિત્રો ગુજરાત વિશે જણાવી આપીએ તો ગુજરાતમાં હાલ અત્યારે ગેસ સિલિન્ડરના ભાવ 820 રૂપિયાએ પહોંચ્યા છે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગુજરાતમાં ગેસ સિલિન્ડર 520 રૂપિયામાં પડે છે. તો મિત્રો ગુજરાતની અંદર પણ જોઈએ તો ગુજરાતની અંદર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જ માત્ર 510માં ગેસ સિલિન્ડર મળે છે, બાકી લોકો 800 રૂપિયામાં ગેસ મેળવે છે. તો મિત્રો હરિયાણામાં પણ લગભગ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે. તો ગુજરાતમાં પણ 500માં ગેસ આપવો જોઈએ કે નહીં, તમારો શું અંતવ્ય છે કોમેન્ટમાં જણાવીને લખી દેજો.
કરીએ તો રક્ષાબંધન આવી રહી છે અને રક્ષાબંધનનું શુભ મુહૂર્ત શું છે તેને લઈને મિત્રો નવા સમાચાર સામે આવ્યા છે. રાખડી બાંધવાના શુભ મુહૂર્તને લઈને મિત્રો સમાચાર આવ્યા છે. ખાસ 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે અને સોમવારે મિત્રો રક્ષાબંધનનો તહેવાર આવે છે. ત્યારે મિત્રો બપોરે 2 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી એટલે કે આ 5 કલાક સુધી વિશેષ અને સારું શુભ મુહૂર્ત છે. એટલે કે બપોરના 2 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી સારું મુહૂર્ત રહેશે. આ મુહૂર્ત દરમિયાન મિત્રો રક્ષા સૂત્ર એટલે કે રક્ષાબંધનની અંદર રાખડી બાંધવાથી ભાઈઓને સમૃદ્ધિ અને સૌભાગ્યની સાથે જ લાંબા આયુષ્યના પણ આશીર્વાદ મળે તેમ છે અને સાથે જ આ વર્ષની રક્ષાબંધન જે છે તેની અંદર ગ્રહો પણ સારા જોવા મળી રહ્યા છે. તો આ મુહૂર્તની અંદર જો મિત્રો તમે રાખડી બાંધો છો તો ખૂબ જ સારું ગણવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો સામાન્ય માણસને હવે 10,000 રૂપિયા સહાય મળશે. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના લોકોને હવે સરકાર આપવા જઈ રહી છે મોટી સહાય. મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતમાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000નો બેંક ઓવરડ્રાફ્ટ સીધો જ સરકાર આપશે. મિત્રો આ સહાય કઈ રીતના મેળવવામાં આવશે તે પણ જણાવી દઈએ તો મિત્રો આ સહાય મેળવવા માટે સૌથી પહેલા તો તમારી પાસે જનધન બેંકની અંદર ખાતું હોવું જોઈએ. એટલે કે તમારી પાસે જનધન એકાઉન્ટ હોવું જોઈએ. જો મિત્રો તમારી પાસે જનધન એકાઉન્ટ હશે તો તમને આ સહાય મળશે. પહેલા મિત્રો સરકાર દરેક ગરીબોને અને મધ્યમ વર્ગોને સાથે જ ખેડૂતોને માત્ર 5,000ની સહાય આપતી હતી આ યોજના અંતર્ગત, પરંતુ હવે તે 10,000 રૂપિયા આપવામાં આવે છે. જો મિત્રો તમે કમેન્ટની અંદર લખીને જણાવશો કે આ યોજનાની અંદર તમારે પૈસા મેળવાશે કે નહીં, વધારે લોકો જણાવશે તો મિત્રો આવનારા વિડીયોમાં હું તમને જે છે તે સચોટ દરેક માહિતી પણ જણાવી દઈશ કે કઈ રીતના મિત્રો તમે આ યોજનામાં સહાય લઈ શકો છો.